તો દેખાતું છે તમને આ સરસ મજાનું ધરું આપણું। અને મારી પાસે તમે જોઈ શકો છો ઘણું બધું ઘાસ નીકળી ગયું છે આપણા ખેતરમાં, તો એ પણ તમે ટૂંક સમયમાં ધીરે ધીરે બધું જોવા મળશે। તો નવા તમે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયોને જરૂર લાઈક કરા કરના થતા। તો ચાલો, તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અત્યારે ચાલુ છે પાણી અને સીધું જાય છે, તમે જોઈ શકો છો આ છે દરવાળિયું। તો ચાલો વિઝિટ કરાવો તમને આપણે દરવાળિયામાં, અને તમે જોઈ શકો છો આપણે બ્લોગ બનાવ્યો છે। તો ચાલો એમ તક જોજો વિડીયો, મજા આવે છે ને પહેલાં વિડીયોને લાઈક કરી નાખજો। તો હેલો મિત્રો, જય માતાજી। તમે જોઈ શકો છો અત્યારે હું આવી ગયો છું મારા ખેતરમાં, તમને આગળ મેં બતાવ્યું તો તમે સામે જોઈ શકો છો મોર કે સરસ મજાનો અહીં આવીને પાણી પી રહ્યો છે। સામે પણ તમે જોઈ શકો છો કે મોરે સરસ મજાની કળા કરી છે। અને ચાલો આજે તમને બતાવીશ મારા ખેતરમાં સરસ મજાનું ધરું થઈ ગયું છે, અને એ પણ આપણે ટૂંક સમયમાં એની રોપણી પણ કરીશું, તો એ પણ તમને જોવા મળશે ટૂંક સમયમાં। તો ફાઇનલ તમે જોઈ શકો છો કે આ છે ધરું આગળનું। તો આમ તો ઘણી બધી જાતો અલગ અલગ હોય છે જે ડાંગરનું જે આપણે રોપણી કરીએ છીએ, જે ખેડૂતો છે દરેકને ખબર છે। તો આ છે તમે જોઈ શકો છો કે આ દેવમોતી એની જાત છે। તો દેવમોતી છે, આ તમે જોઈ શકો છો ડાંગરની જાત છે દેવમોતી। અને તમે જોઈ શકો છો સામે લગીને ધરુઆ છે આગળ પણ આપણે સમયમાં, કારણ કે ઓલરેડી આપણું જે ધરું છે તમને મેં આગળ બતાવ્યું થઈ ગયું છે। તો આમાં પાણી ભરીને આપણે ટ્રેક્ટરથી અને પટલર મારીશું, એ પણ તમને જોવા મળશે, તો જ તમને ખ્યાલ આવે છે। તો ચાલો એમ તો વિડીયો જોજો અને વિડીયોમાં બન્યા રહો।
તો મિત્રો તમે સાઇઝ પણ તમે જોઈ શકો છો, ધરુની કેટલી સાઇઝ છે. એક વેત ઉપર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ પણ ઘણું મોટું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે સાઇઝ પણ તમે જોઈ શકો, સરસ મજાના મૂડ પણ છે. તો અને ટૂંક સમયમાં આપણે રોપણી પણ કરીશું, કારણ કે ફાઇનલ થઈ ગયું છે. અગર મેં તમને બતાવ્યું તો એક વેત ઉપર છે મિનિમમ. તમે જોઈ શકો સરસ મજાનું ધરું થઈ ગયું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ છે આપણું ધરું છે ડાંગરનું. તો તમે જોઈ શકો છો સરસ મજાનું તો દેખાતું છે તમને આ સરસ મજાનું ધરું આપણું. અને મારી પાસે તમે જોઈ શકો છો ઘણું બધું ઘાસ નીકળી ગયું છે આપણા ખેતરમાં. તો એ પણ તમે ટૂંક સમયમાં ધીરે ધીરે બધું જોવા મળશે. તો નવા તમે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયોને જરૂર લાઈક કર્યા વગર ના જતા. તો ચાલો.